આપણે ગયા લેક્ચરમાં અભ્યાસ કર્યો કે વનસ્પતિ સૃષ્ટિને અલગ અલગ વર્ગોમાં વિભાજિત કરવામાં આવે છે. એમાંના મુખ્ય વર્ગ એટલે કે લીલ, દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી. આઇકલર નામના વૈજ્ઞાનિકે વનસ્પતિ સૃષ્ટિનું વર્ગીકરણ થોડુંક અલગ રીતે કર્યું છે. એના વિશે પણ આપણે જોયું, અપુષ્પી અને સપુષ્પી. પણ એને લિનિયસની પદ્ધતિનો આધાર રાખ્યો હતો. એટલે એણે કેટલાક એવા સજીવોને પણ લીધા કે જે આધુનિક વર્ગીકરણ પદ્ધતિમાં વનસ્પતિમાં નથી આવતા, એનો પણ એને સમાવેશ કર્યો હતો. બરાબર. અત્યારે આધુનિક વર્ગીકરણ પદ્ધતિ અનુસાર જે બેન્થામ અને હુકરે જે વનસ્પતિનું વર્ગીકરણ કર્યું એનું અનુસાર વનસ્પતિ સૃષ્ટિમાં આ 5 વર્ગોનો સમાવેશ થાય છે. લીલ છે, દ્વિઅંગી વનસ્પતિ, ત્રિઅંગી વનસ્પતિ, અનાવૃત બીજધારી વનસ્પતિ અને આવૃત બીજધારી વનસ્પતિ. બરાબર. બેન્થામ અને હુકર, આ બે વૈજ્ઞાનિકોએ જે છે એ જ્યોર્જ હુકર અને જોસેફ ડાલ્ટન બેન્થામ, આ બે વૈજ્ઞાનિકોની મદદથી જે છે એ આપણે આ 5 વર્ગોમાં વિભાજિત કરી શકીએ છીએ. એમાં સૌથી પ્રથમ છે લીલ. બરાબર. હવે લીલ જે વનસ્પતિ છે જેને આલ્ગી તરીકે પણ ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે લીલ જે છે એ કેવી છે તો કે હરિત દ્રવ્ય ધરાવતી વનસ્પતિ છે. બરાબર. હરિત દ્રવ્ય એટલે કે ક્લોરોફિલ, હરિત દ્રવ્ય ધરાવતી વનસ્પતિ છે, ક્લોરોફિલ ધરાવે છે. અને જે વનસ્પતિઓ અથવા તો જે સજીવોમાં ક્લોરોફિલ હોય, હરિત દ્રવ્ય હોય, એ બધી જ કેવી હોય? સ્વયંપોષી હોય. કારણ કે હરિત દ્રવ્યનું મુખ્ય કામ છે પ્રકાશ સંશ્લેષણ કરવાનું. બરાબર. એટલે કે લીલ પોતે હરિત દ્રવ્ય ધરાવે છે, ક્લોરોફિલ ધરાવે છે, એટલે કે જાતે પ્રકાશ સંશ્લેષણ કરી શકે છે, પોતાનો ખોરાક જાતે બનાવી શકે છે. એટલા માટે આપણે એને સ્વયંપોષી કહીએ છીએ. લીલ સ્વયંપોષી છે. લીલનો દેહ કેવો હોય? તમને પ્રશ્ન થાય કે દેખાવ કેવો હોય? તો કે એકદમ સરળ સાદી રચના જે છે એ ધરાવતા હોય અને એનો દેહ હોય છે એ છે સુકાયક દેહ ધરાવે છે. બરાબર. સુકાયક દેહ એટલે શું? તો કે જે વનસ્પતિમાં મૂળ, પ્રકાંડ અને પર્ણ આવી અલગ અલગ વ્યવસ્થા ન હોય એને કહેવામાં આવે છે સુકાયક. અંગ્રેજીમાં એના માટે શબ્દ વપરાય છે થેલોઇડ. બરાબર. પહેલાં તો તમને સુકાયક સમજાઈ જવું જોઈએ. સુકાયક એટલે કે એકદમ સરળ રચના જેમાં મૂળ, પ્રકાંડ અને પર્ણ, આપણે છોડ કોઈ પણ લઈએ, બરાબર, લીમડો લઈએ તો એમાં પણ તમને મૂળ જોવા મળે, પ્રકાંડ જોવા મળે અને પર્ણ, આવી રીતે અલગ અલગ અંગો જે છે એ જોવા મળે. નાનું ઘાસ લ્યો, બરાબર, નાનું તમે, તો પણ એમાં તમને આ જ વસ્તુઓ જોવા મળે, મૂળ જોવા મળે, પ્રકાંડ જોવા મળે, પર્ણ જોવા મળે. બરાબર. પણ લીલ જેવી વનસ્પતિઓમાં આ રીતે વિભાજન થયેલું નથી એના દેહનું, મૂળ, પ્રકાંડ અને પર્ણ. એટલા માટે આવી વનસ્પતિઓના દેહને શું આપણે નામ આપશું? સુકાયક. બરાબર. તો સુકાયક શબ્દ તમે યાદ રાખી લેજો કે જેમાં મૂળ, પ્રકાંડ અને પર્ણ જેવી વ્યવસ્થા ન હોય, એકદમ સરળ દેહ રચના હોય, એને કહેવામાં આવે છે સુકાયક. બરાબર. તો લીલ હરિત દ્રવ્ય ધરાવતી વનસ્પતિ છે, સ્વયંપોષી છે, પોતાનો ખોરાક જાતે તૈયાર કરવા વાળી વનસ્પતિ છે, સાદી દેહ રચના ધરાવે છે અને કેવી છે? સુકાયક દેહ રચના ધરાવે છે. હવે વસવાટ. લીલ ક્યાં વસવાટ કરે છે? તો મુખ્યત્વે લીલનું જગ્યા કઈ એ તમને બધાને ખબર છે કે મુખ્યત્વે લીલ કેવી છે? જલજ છે. બરાબર. જલજમાં બંને આવી જાય. મીઠા પાણીમાં પણ લીલ વસવાટ કરતી જોવા મળે છે અને ખારા પાણીમાં એટલે કે દરિયાઈ પાણીમાં પણ જે છે એ વસવાટ કરતી જોવા મળે છે. તો લીલનું વસવાટ સ્થાન મુખ્ય કયું છે? જલજ છે, પાણી છે, મીઠા પાણીમાં અને દરિયાઈ બંને પાણીમાં લીલ જે છે એ વસવાટ કરતી જોવા મળે છે. સાથે સાથે બધી લીલ જે છે એ પાણીમાં જ હોય એવું નથી. કેટલીક ભેજવાળા પથ્થરો પર પણ જે છે એ જોવા મળે છે, અથવા તો ભેજવાળી જમીન ઉપર પણ જે છે એ કેટલીક લીલ જોવા મળે છે, અથવા તો ભેજવાળા લાકડા ઉપર પણ જે છે એ લીલ જોવા મળે છે. બરાબર. એટલે કે લીલનો વસવાટ મુખ્યત્વે જલજ છે, જલીય છે, પાણીમાં વસવાટ કરે છે, મીઠા અને ખારા બંને પાણીમાં. પણ સાથે સાથે તમે કેટલીક વાર જોયો હોય કે કોઈ પથ્થર હોય, લાંબો સમય એના ઉપર ભેજ રહે, પાણી રહે, બરાબર, તો એમાં પણ જે છે એ લીલ શેવાળ જામી જાય છે. બરાબર. તો એવા ભેજવાળા પથ્થરો ઉપર કોઈ જમીન ભેજવાળી લાંબો સમય રહેતી હોય તો ત્યાં પણ લીલ થઈ શકે, અને ભેજવાળા લાકડા, પાણીમાં લાકડા પડ્યા રહીએ તો ત્યાં પણ જે છે એ લીલ થઈ શકે છે. તો પ્રાપ્તિ સ્થાન અથવા તો વસવાટની દ્રષ્ટિએ વિવિધતા છે.
મુખ્ય જલજ છે, પણ ભેજવાળી જમીન ઉપર, ભેજવાળા પથ્થરો ઉપર અને ભેજવાળા લાકડા ઉપર પણ વસવાટ કરતી જોવા મળે છે. કેટલીક લીલ આના સિવાય ફૂગ સાથે સહજીવી પણ જે છે એ વસવાટ કરતી જોવા મળે છે. બરાબર, એ આગળ તમે ભણી ગયા છો. લીલનો ફૂગ સાથેનો સહજીવી વસવાટ એને આપણે શું નામ આપીએ છીએ? લાઇકેન્સ. બરાબર છે. બરાબર, તો લીલ જે છે એ લાઇકેન્સ સ્વરૂપે ફૂગ સાથે પણ વસવાટ કરતી જોવા મળે છે, જ્યાં લીલ અને ફૂગ બે સહજીવી સંબંધ જોવા મળે છે. એ સિવાયની કેટલીક લીલ પ્રાણીઓ સાથે પણ સહજીવન કરે છે. બરાબર, દાખલા તરીકે ઉદાહરણ આપવું હોય તો ઉદાહરણ એમાં આપણે આપી શકીએ બરફ આચ્છાદિત પર્વતો ઉપર આવેલા સ્લોથ બિયર રીંછ. બરાબર, ખબર રીંછ સામાન્ય રીંછ નહીં આપણે જંગલમાં જોવા મળે છે એ નહીં, પણ જે બરફ આચ્છાદિત પર્વતો છે, હિમાલય જેવા પર્વતો, એન્ટાર્કટિકા ખંડ જેવા, ત્યાં જે બિયર વસવાટ કરે છે, રીંછ વસવાટ કરે છે, એની જાતિનું નામ છે સ્લોથ બિયર. સ્લોથ બિયર જે રીંછ જે છે એની બાહ્ય સપાટી ઉપર, ચામડી ઉપર પણ કેટલીક લીલ વસવાટ કરતી હોય છે. એ પણ સહજીવી છે, એ પણ બેયને ફાયદો કરે છે. શું ફાયદો કરે છે? તો કે રીંછ છે એની બાહ્ય ચામડી ઉપર જો લીલ વસવાટ કરે તો સામાન્ય રીતે સ્લોથ બિયરનો વસવાટ કેવો હોય? ઠંડા પર્વતો, બરફ આચ્છાદિત, ત્યાં તાપમાન નીચું હોય તો લીલનું ફરતું આવરણ થઈ જાય તો એને તાપમાન જે છે એ જાળવી રાખવામાં મદદરૂપ થાય. બરાબર, એટલે કે એના કોટ જેવું કામ થઈ જાય. તો રીંછનો ફાયદો છે અને લીલ માટે અથવા તો જે સહજીવી સાથે જે લીલ એના ફરતે વસવાટ મેળવે છે એને ફાયદો છે કે બરફ ઉપર તો લીલ ઉગી શકે નહીં, એટલા માટે એને ઉગવા માટેની જગ્યા, વસવાટ માટેની જગ્યા મળી જાય. તો બંનેનો ફાયદો છે. રીંછને ઠંડી સામે રક્ષણ મળે છે અને લીલને વસવાટ માટેનું સ્થાન પ્રાપ્ત થાય છે. એટલે આવા પ્રકારના સંબંધને આપણે સહજીવી સંબંધ કહીએ છીએ. બરાબર, તો લીલના વસવાટ અલગ અલગ છે. મુખ્યત્વે જલજ છે, મીઠા અને ખારા પાણી બંનેમાં જોવા મળે છે. કેટલીક લીલ ભેજવાળા પથ્થરો ઉપર, ભેજવાળી જમીન ઉપર અથવા તો ભેજવાળા લાકડા પર પણ જોવા મળે છે, ઉગે છે. સાથે સાથે અપવાદ રૂપે કેટલીક લીલ ફૂગ સાથે પણ વસવાટ કરતી જોવા મળે છે, ઉદાહરણ તરીકે લાઇકેન્સ. અને કેટલીક લીલ જે છે એ પ્રાણીઓ સાથે પણ સહજીવી વસવાટ કરતી જોવા મળે છે, ઉદાહરણ તરીકે બરફ આચ્છાદિત પર્વતો ઉપર જોવા મળતા સ્લોથ બિયર અથવા તો રીંછની સપાટી ઉપર પણ લીલ વસવાટ કરે છે. તો આ બધા લીલના જે છે એ આપણે વસવાટ જે છે એ જોયા. હવે આપણે જોઈએ લીલનું સ્વરૂપ અથવા તો દેખાવ. તો લીલ સ્વરૂપ અને દેખાવની દ્રષ્ટિએ વિવિધતા ધરાવે છે, વૈવિધ્યપૂર્ણ જે છે એની રચના જોવા મળે છે. ઘણા બધા અલગ અલગ પ્રકારના જે છે એ લીલ જોવા મળે છે. દાખલા તરીકે કેટલીક લીલ જે છે એ કેવી હોય છે? તો કે એક કોષીય હોય. બરાબર, ફક્ત એક જ કોષ. સ્વરૂપની દ્રષ્ટિએ, દેખાવની દ્રષ્ટિએ કેવી હોય? તો કે એક કોષીય હોય. દાખલા તરીકે ઉદાહરણ તરીકે લઈએ તો આપણે ઉદાહરણ યાદ રાખશું, ક્લેમિડોમોનાસ. તો ક્લેમિડોમોનાસ છે, સ્પાઇરુલિના છે, તો આ બધી લીલ કેવી છે? દેખાવની દ્રષ્ટિએ એક કોષીય છે. બરાબર, એક કોષીય લીલ. કેટલીક લીલ કેવી છે? ફક્ત એક જ કોષ ધરાવે છે દેખાવની દ્રષ્ટિએ. કેટલીક લીલ જે છે એ વસાહતી સ્વરૂપે છે. વસાહતી એટલે શું? તો કે એના કોષો જે છે એક ઝુમખામાં એક મોટી વસાહત રચે છે, ઝુમખામાં રહેતા હોય છે. દાખલા તરીકે વોલ્વોક્સ નામની એક લીલ છે, એ કેવી રીતે વસવાટ કરે છે? તો કે ઝુમખામાં વસવાટ કરે છે. ક્લેમિડોમોનાસ તો એકલી હોય, બરાબર, એક કોષીય છે. જ્યારે વોલ્વોક્સ જે છે એ વસાહતના સ્વરૂપમાં ઝુમખામાં જે છે એ વસવાટ કરે છે. તો દેખાવની દ્રષ્ટિએ કેટલીક એક કોષીય હોય છે, કેટલીક કેવી હોય છે? વસાહતી, ઝુમખામાં પણ જોવા મળે છે. કેટલીક લીલ જે છે એ તંતુમય પણ જોવા મળે છે. દાખલા તરીકે સ્પાઇરોગાયરા, સરગાસમ. બરાબર, તો આ લીલ એવી છે કે જે તંતુમય, તાંતણા જેવી લાંબી લાંબી જે છે એ જોવા મળે છે. બરાબર, તો કેટલીક લીલ દેખાવની દ્રષ્ટિએ એક કોષીય હોય છે, કેટલીક જે છે એ વસાહતી, વોલ્વોક્સ જેવી લીલ જે છે એ વસાહતમાં, સમૂહમાં વસવાટ કરે છે. કેટલીક લીલ જે છે એ તંતુમય એટલે કે તાંતણા જ સ્વરૂપે લાંબી લાંબી જોવા મળે છે. દાખલા તરીકે સ્પાઇરોગાયરા છે, સરગાસમ છે વગેરે. કેટલીક લીલ જે છે એ વિરાટ દેહ પણ ધરાવે છે, મોટો.
લાંબો જે છે એ કેટલોય લાંબો જે છે એ વિસ્તાર આખો રચતો હોય એવી લીલ પણ જોવા મળે છે. દાખલા તરીકે દરિયામાં જોવા મળતી કેલ્પ નામની લીલ, એ દરિયાઈ કેલ્પ લીલ જે છે એ કેટલાય લાંબો આમ જે છે એ વિસ્તાર રચે છે, કેટલોય આમ કિલોમીટર જેટલો લાંબો જે છે એ હોય છે. એ કેટલી લાંબી લાંબી જે છે એ વૃદ્ધિ પામે છે. તો બાહ્ય દેખાવની દ્રષ્ટિએ લીલ અલગ અલગ બંધારણ ધરાવે છે. ક્લેમિડોમોનાસ જેવી લીલ એકકોષીય હોય છે, તો વોલ્વોક્સ જેવી લીલ વસાહતી હોય છે. સ્પાયરોગાયરા છે, સ્વર્ગાસમ છે વગેરે લીલ તંતુમય તાતણા જેવી રચના ધરાવે છે. તો દરિયાઈ કેલ્પ જેવી લીલ જે છે એ વિરાટ વનસ્પતિ દેહ પણ ધરાવે છે. તો આ રીતે દેખાવની દ્રષ્ટિએ વિવિધતા જે છે એ જોવા મળે છે. હવે લીલનો આપણે જે છે એ વસવાટ જોયો, આપણે એનો સ્વરૂપ દેખાવ જોયું. હવે આપણે જોઈએ કે ભાઈ લીલ જે છે એ પ્રજનન કેવી રીતે કરે છે અને લીલ પછી આપણે ઉપયોગી કેવી રીતે થાય છે. આ બે મુખ્ય બાબતો જોઈએ, પછી આપણે એનું વર્ગીકરણ જોઈશું. તો સૌથી પહેલા તો આપણે જોઈએ કે લીલમાં પ્રજનન કેવી રીતે જોવા મળે છે. બરાબર, તો આપણે જોયું કે લીલમાં વસવાટ કેવો હોય છે, લીલનો જે છે એ બાહ્ય દેખાવ કેવો છે અલગ અલગ પ્રકારનો. હવે આપણે જોઈએ લીલમાં પ્રજનન કેવી રીતે જોવા મળે છે. તો લીલમાં ત્રણેય પ્રકારે પ્રજનન જોવા મળે છે. પ્રજનનની અલગ અલગ પદ્ધતિઓ આપણે પહેલા પાઠમાં અભ્યાસ કર્યો હતો. એક છે વાનસ્પતિક પ્રજનન, બીજું છે અલિંગી પ્રજનન અને ત્રીજું છે લિંગી પ્રજનન. આમ તો વાનસ્પતિક પ્રજનન એ એક પ્રકારનું અલિંગી જ છે, બરાબર, પણ વનસ્પતિ માટે થોડુંક એને અલગ રીતે દર્શાવવામાં આવે છે. તો લીલની અંદર વાનસ્પતિક પ્રજનન પણ જોવા મળે છે, અલિંગી પ્રજનન પણ જોવા મળે છે અને લિંગી પ્રજનન પણ જોવા મળે છે. પહેલા વાત કરીએ આપણે વાનસ્પતિક પ્રજનન. બરાબર, તો વાનસ્પતિક પ્રજનનની અલગ અલગ પદ્ધતિઓ છે. બરાબર, એમાંથી કઈ પદ્ધતિ લીલમાં જોવા મળે છે? તો કે લીલમાં જોવા મળે છે અવખંડનની પદ્ધતિ. જે અવખંડન એટલે કે નાના નાના ટુકડાઓમાં વિભાજિત થવું. લીલનો દેહ જે છે એ નાના નાના ટુકડામાં વિભાજિત થાય, પછી દરેક ટુકડો સ્વતંત્ર સુકાયક તરીકે વિકાસ પામે, એની પોતાનો દેહ જે છે એ નિર્માણ પામે. તો આ પદ્ધતિને કહેવામાં આવે છે અવખંડનની પદ્ધતિ. સામાન્ય રીતે લીલ કોઈ દબાણમાં આવે અથવા તો અન્ય કારણોસર નાના નાના ખંડોમાં વિભાજિત થઈ જાય, એને કહેવામાં આવે છે અવખંડન. પછી દરેક ખંડ પોતાની રીતે સ્વતંત્ર સુકાયક દેહનું નિર્માણ કરે, એટલે નવા સજીવ જે છે એ બની જાય. આ પદ્ધતિ દ્વારા જે પ્રજનન થાય એ વાનસ્પતિક પ્રજનનને કહેવામાં આવે છે અવખંડન. તો લીલમાં અવખંડન દ્વારા વાનસ્પતિક પ્રજનન જોવા મળે છે. એ જ રીતે લીલમાં અલિંગી પ્રજનન પણ જોવા મળે છે. તો લીલમાં જે અલિંગી પ્રજનન જોવા મળે છે એ શેના દ્વારા જોવા મળે છે? તો કે બીજાણુઓ દ્વારા જોવા મળે છે. અને સામાન્ય રીતે જે લીલના બીજાણુઓ જે છે એ કેવા હોય છે? ચલ બીજાણુ હોય છે. બરાબર, એટલે કે કશાધારી બીજાણુ હોય છે. જેમાં કશા ધરાવતા હોય એવા બીજાણુ હોય છે, ચલ હોય છે, પોતાની મેળે વહન પામી શકે છે પાણીમાં. બરાબર, કશાની મદદથી. તો લીલ જે છે એ અલિંગી પ્રજનન પણ કરે છે. આપણે ફૂગમાં પણ આ પદ્ધતિ જોઈ હતી. બરાબર, બીજાણુઓ દ્વારા અલિંગી પ્રજનન. પણ એમાં અલગ અલગ ફૂગમાં અલગ અલગ બીજાણુઓ હતા. કેટલીક ફૂગમાં ચલ બીજાણુ હોય, કેટલીકમાં અચલ બીજાણુ હોય, કેટલીકમાં ન પણ હોય. બરાબર, એ આપણે અગાઉ ભણી ગયા છીએ, એટલે ફરીથી હું રિપીટ નથી કરતો, ખાલી તમે રિવાઇઝ એકવાર યાદ કરજો. તો લીલમાં પણ અલિંગી પ્રજનન જોવા મળે છે, જે શેના દ્વારા થાય છે? બીજાણુઓ દ્વારા થાય છે. અને એમાં મુખ્યત્વે લીલમાં કેવા બીજાણુ હોય છે? ચલ બીજાણુ અથવા તો કશાધારી બીજાણુઓ દ્વારા અલિંગી પ્રજનન થાય છે. બરાબર, જે બીજાણુ સ્વતંત્ર રીતે વિકાસ પામી અને નવા સુકાયક દેહનું નિર્માણ કરે છે. બરાબર, ત્યાર પછી વાત કરીએ લિંગી પ્રજનન પણ લીલમાં જોવા મળે છે. તો લિંગી પ્રજનન મુખ્યત્વે કેના દ્વારા થાય છે? તો કે જન્યુઓ દ્વારા થાય છે. બરાબર, જન્યુઓ દ્વારા જે છે એ લિંગી પ્રજનન થાય છે. જન્યુઓનું નિર્માણ થાય અને એ જન્યુઓ એકબીજા સાથે જોડાય, જન્યુ સંયુગ્મન થાય, જેને આપણે કહીએ છીએ ફલન, અને એના દ્વારા જે છે એ સંતતિનું નિર્માણ થાય, નવો સજીવ બને છે. તો એ પદ્ધતિને લિંગી પ્રજનન કહેવામાં આવે છે. હવે લીલમાં જન્યુઓ તો બને છે, પણ બધી લીલમાં એક સરખા જન્યુ બનતા નથી. કેટલીક લીલમાં બંને જે જન્યુ નિર્માણ થાય એ બંને સરખા હોય, દેખાવમાં, કદમાં, બધી રીતે એક સરખા જો જન્યુઓનું નિર્માણ થાય તો એને કહેવામાં આવે છે સમજન્યુક.
સમજન્યુક એટલે કે જેમાં બંને જન્યુઓ કેવા હોય, દેખાવની દ્રષ્ટિએ અને કદની દ્રષ્ટિએ કેવા હોય, સરખા જ હોય, એક જ સરખા હોય. દાખલા તરીકે તમને એક ઉદાહરણ આપું, આ ક્લેબિડોમોનાસ, આ એના જન્યુઓ છે, બે કદમાં પણ સરખા છે, દેખાવની દ્રષ્ટિએ પણ સરખા છે, બરાબર. તો આવા જે જન્યુઓ હોય એને કહેવામાં આવે છે સમજન્યુ. હવે એમાં પણ બે પ્રકારના જન્યુઓ છે. કેટલાક સમજન્યુ ચલિત હોય, ચલજન્યુ, અને કેટલાક અચલ જન્યુ અથવા તો કસા વિહીન, બરાબર. જેમાં કસા હોય તો એ ચલિત હોય અને કસા ન હોય અચલિત જન્યુ, અચલ જન્યુ અથવા તો કસા વિહીન જન્યુ, બરાબર. બંને પ્રકારના જન્યુ જોવા મળે છે. દાખલા તરીકે ક્લેમિડોમોનાસ છે, તો ક્લેમિડોમોનાસમાં જે છે એ સમજન્યુ જોવા મળે છે. બંને જન્યુઓ કેવા હોય છે, સરખા હોય છે અને કદમાં સરખા છે, દેખાવમાં પણ સરખા છે. એટલે આપણે એને શું કહીએ છીએ, ચલ સમજન્યુ. ચલ છે, ચલિત છે, એક કસા ધરાવતા જે છે એ જન્યુઓ છે એ પોતાની મેળે એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન થઈ શકે છે, એટલે એને આપણે કહીએ છીએ ચલ જન્યુ. કેટલીક લીલ જે છે એવી છે કે જેમાં અચલ જન્યુ જોવા મળે છે, એટલે કે પોતે છે સરખા જન્યુ પણ અચલિત છે. દાખલા તરીકે સ્પાઇરોગાયરા છે, તો એની અંદર જે છે એ સમજન્યુ જોવા મળે છે પણ કેવા, અચલિત, પોતાની મેળે ચલિત થઈ શકતા નથી, કસા ધરાવતા નથી. તો એ રીતે સમજન્યુ જોવા મળે છે. કેટલીક વનસ્પતિ લીલમાં અસમજન્યુ જોવા મળે છે. અસમજન્યુ એટલે કે જેમાં બે જન્યુઓ સરખા ન હોય, જુદા જુદા આકારના હોય. તો એવા જન્યુઓ સામાન્ય રીતે ક્લેમિડોમોનાસની કેટલીક જાતિઓમાં જોવા મળે છે, બરાબર. ક્લેમિડોમોનાસની કેટલીક જાતિઓમાં સમજન્યુ ચલિત જોવા મળે છે અને કેટલીક જાતિઓમાં અસમજન્યુ પણ જોવા મળે છે. અસમજન્યુનો જ એક પ્રકાર છે અંડજન્યુ, કે જેમાં માદા જન્યુ કદમાં મોટા હોય, કદમાં કેવા હોય, મોટા અને અચલિત હોય, જ્યારે નર જન્યુ કદમાં જે છે એ નાના હોય અને કસા ધરાવતા હોય, એટલે કે ચલિત હોય. આવા પ્રકારના જો જન્યુઓનું નિર્માણ થતું હોય તો એને કહેવામાં આવે છે અંડજન્યુ. દાખલા તરીકે વોલ્વોક્સ નામની લીલ છે અને ફ્યુકસ લીલ છે, તો આ બંને લીલમાં આવા અંડજન્યુ જોવા મળે છે, એટલે કે માદા જન્યુ કદમાં મોટા હોય અને અચલિત હોય, જ્યારે નર જન્યુ કદમાં નાના હોય અને કેવા હોય, ચલિત હોય, પોતે વહન કરી શકે, જાતે કસાની મદદથી જઈ શકે એવા. તો આ રીતે લિંગી પ્રજનન જોવા મળે છે, પણ અલગ અલગ રીતે જે છે એ જોવા મળે છે. ક્લેમિડોમોનાસમાં ચલ સમજન્યુ જોવા મળે છે, સ્પાઇરોગાયરામાં અચલ સમજન્યુ જોવા મળે છે. ક્લેમિડોમોનાસની કેટલીક જાતિઓમાં અસમજન્યુ, કદમાં બે જન્યુ અલગ અલગ હોય એવા પણ જોવા મળે છે. એનો જ એક પ્રકાર છે અંડજન્યુ. વોલ્વોક્સ અને ફ્યુકસ જેવી લીલમાં માદા જન્યુ કદમાં મોટા હોય આ રીતે, અને નર જન્યુ કદમાં નાના હોય આ રીતે. તો નર જન્યુ કસા ધરાવતા હોય એટલે ચલિત હોય અને માદા જન્યુ અચલિત હોય, સ્થિર હોય, બરાબર. તો આવા પ્રકારના જન્યુ હોય તો એને કહેવાય અંડજન્યુ. વોલ્વોક્સ અને ફ્યુકસ લીલમાં જોવા મળે છે. તો આ રીતે અલગ અલગ રીતે લીલમાં જે છે એ પ્રજનન જોવા મળે છે. પ્રજનનની ત્રણેય પદ્ધતિઓ જોવા મળે છે. હવે આપણે જોઈએ કે લીલની ઉપયોગિતા કઈ છે, લીલ કેવી રીતે ઉપયોગી થાય છે. તો સૌથી મોટી લીલની ઉપયોગિતા આપણે જોઈએ તો એ કઈ છે, તો કે લીલ જે છે એ પ્રકાશ સંશ્લેષણ કરે છે, બરાબર. પૃથ્વી ઉપર જે સૌથી વધુ પ્રકાશ સંશ્લેષણ થાય છે તો એમાં 50% જેટલું પ્રકાશ સંશ્લેષણ લીલ દ્વારા થાય છે. જુદી જુદી વનસ્પતિ સૃષ્ટિ પ્રકાશ સંશ્લેષણ કરે છે, પણ લીલનું પ્રમાણ એટલું બધું છે કે પૃથ્વી ઉપરનું ટોટલ જે પ્રકાશ સંશ્લેષણ આપણે કરીએ એમાંથી 50% જેટલું પ્રકાશ સંશ્લેષણ ફક્ત લીલ કરે છે. એટલે કે લીલ પોષણની દ્રષ્ટિએ ખૂબ મહત્વની છે, કેમ કે સજીવો માટે પ્રકાશ સંશ્લેષણ લીલ દ્વારા જે છે એ થાય છે. બીજું, લીલ જે વિસ્તારમાં હોય, જ્યાં વસવાટ કરતી હોય ત્યાં ઓક્સિજનનું પ્રમાણ જે છે એ વધારે છે, બરાબર. દાખલા તરીકે
પાણીમાં જે છે એ લીલ થાય તો જે પાણીમાં લીલ હોય એ પાણીમાં દ્રાવ્ય ઓક્સિજનનું પ્રમાણ વધી જાય, કેમ કે પ્રકાશ સંશ્લેષણ કરે અને પ્રકાશ સંશ્લેષણ દરમિયાન ઓક્સિજનની મુક્તિ થાય, એટલે કે દ્રાવ્ય O2 નું પ્રમાણ વધારે છે. એટલે લીલ હોય એવા પાણીમાં અન્ય સજીવોને વસવાટ કરવાની પણ સારી રીતે વસવાટ કરી શકે, કારણ કે લીલ શું કરે છે? પાણીમાં દ્રાવ્ય ઓક્સિજનનું પ્રમાણ વધારે છે. બીજું, લીલ જે છે એ ખોરાકસભર પ્રાથમિક ઉત્પાદનો પણ તૈયાર કરે છે, બરાબર? સંયોજનોનું નિર્માણ કરે છે, જે જલીય સજીવો માટે એક ખાદ્ય ખોરાક છે. કારણ કે જલીય સજીવો, પાણીમાં વસવાટ કરતા સજીવો છે, એ ડાયરેક્ટલી અથવા તો ઇનડાયરેક્ટલી લીલ ઉપર જ ખોરાક માટે આધાર રાખે છે, કેમ કે પાણીમાં મુખ્યત્વે પ્રકાશ સંશ્લેષણ લીલ દ્વારા થાય છે. એટલે એ રીતે જોવા જઈએ તો લીલ જે છે એ જલીય સજીવો માટે ખોરાકનો મુખ્ય આધાર સ્વરૂપ છે. એ સિવાય જલીય સજીવો સિવાય પણ આપણા જેવા મનુષ્ય જેવા સજીવો પણ કેટલીક લીલનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. દાખલા તરીકે પોર્ફાયરા છે, લેમિનારિયા છે, સરગાસમ છે. આ બધી લીલ જે છે જુદી જુદી જાતિઓ છે. આવી લગભગ 70 જેટલી જાતિઓ દરિયાઈ લીલની એવી છે કે જે મનુષ્ય માટે ખોરાકમાં ઉપયોગી થાય છે, બરાબર? પોર્ફાયરા છે, લેમિનારિયા છે, સરગાસમની આવી 70 જેટલી દરિયાઈ લીલની જાતિઓ છે કે જે મનુષ્ય માટે ખોરાકમાં ઉપયોગી થાય છે, ખાદ્ય જાતિઓ છે. એટલે કે જલીય પ્રાણીઓ માટે તો લીલ ખોરાક છે જ, પણ મનુષ્ય જેવા પ્રાણીઓ માટે પણ લીલ જે છે એ ખોરાક તરીકે ઉપયોગી થાય છે. આ દરિયાઈ લીલની વાત છે, બરાબર? એવી જ રીતે લીલ જે છે એ કેટલીક લીલ જે છે એ વ્યવસાયિક ઉત્પાદનોમાં પણ ઉપયોગી છે. દાખલા તરીકે આલ્જીન નામની બદામી લીલ અને કેરાજીન જે છે એ નામની લાલ લીલ, આ બંને લીલ જે છે એ શું ઉપયોગી થાય છે? તો કે હાઇડ્રોકોલોઇડ્સનું નિર્માણ કરે છે. હાઇડ્રોકોલોઇડ્સ એટલે કે એ જલગ્રાહક ઘટકોનું નિર્માણ કરે છે, જે પાણીનું શોષણ જે છે એ કરવામાં મદદરૂપ થાય છે. એવી જ રીતે અગર અગર જેલનું ઉત્પાદન પણ ગ્રેસિલારિયા અને જેલેડિયમ અને ગ્રેસિલારિયા જેવી લીલમાંથી અગર અગર જેલનું ઉત્પાદન થાય છે, જે આઈસ્ક્રીમની બનાવટમાં ઉપયોગી થાય છે. સૂક્ષ્મ જીવાણુઓની વૃદ્ધિ માટે પણ જે છે એ આ અગર અગર જેલ ઉપયોગી થાય છે, જે મેળવવામાં આવે છે જેલેડિયમ અને ગ્રેસિલેરિયા જેવી લીલમાંથી. એવી જ રીતના એક લીલ છે જે છે સ્પિરુલિના. સ્પિરુલિના નામની જે લીલ છે એ એક કોષીય જે છે લીલ છે, બરાબર? તો એક કોષીય અને પ્રોટીન સભર લીલ છે, જે ખોરાક માટે ઉપયોગી થાય છે. ખાસ કરીને અવકાશ યાત્રીઓ જે અવકાશમાં સંશોધન માટે જાય છે એ આ સ્પિરુલિનાનો જે છે એ ખોરાક તરીકે ઉપયોગ કરે છે, બરાબર? કારણ કે એ પ્રોટીનથી સભર યુક્ત લીલ છે. ગયા નીટના એક્ઝામમાં પણ આ જ પ્રશ્ન પૂછ્યો હતો કે નીચેનામાંથી કઈ લીલ એક કોષીય છે અને પ્રોટીન સભર ખોરાક પૂરો પાડે છે? તો તેમાં જે છે એ ઉદાહરણ આપ્યા હતા સ્પિરુલિના. તો સ્પિરુલિના જેવી લીલ જે છે એ પ્રોટીન સભર ખોરાકના ઉત્પાદનમાં પણ ઉપયોગી થાય છે. તો આ રીતે લીલ ઘણી બધી રીતે ઉપયોગી થાય છે. પ્રકાશ સંશ્લેષણ 50% જેટલું કરે છે, દ્રાવ્ય ઓક્સિજનનું પ્રમાણ વધારે છે, ખોરાકસભર પ્રાથમિક સંયોજનોનું નિર્માણ કરે છે. પોર્ફાયરા, લેમિનારિયા અને સરગાસમ જેવી 70 જેટલી દરિયાઈ લીલની જાતિઓ ખોરાક તરીકે ઉપયોગી છે, એનો ખાવામાં જે છે એ ઉપયોગ કરે છે મનુષ્ય, બરાબર? એવી જ રીતે આલ્જીન નામની બદામી લીલ અને કેરાજીન નામની લાલ લીલ જે છે એ હાઇડ્રોકોલોઇડ્સ એટલે કે જલગ્રાહક સંયોજનો જે પાણીનું શોષણ કરી શકે એના ઉત્પાદનમાં જે છે એ ઉપયોગી થાય છે, બરાબર? હાઇડ્રોકોલોઇડ્સમાં આ બંને લીલનો ઉપયોગ થાય છે. એવી જ રીતે જેલેડિયમ અને ગ્રેસિલારિયા જેવી લીલ જે છે એ અગર અગર જેલીના નિર્માણમાં મહત્વની છે. આ અગર અગર જેલી જે છે એ શું કામ આવે છે? તો કે એ આઈસ્ક્રીમની બનાવટમાં, જેલીની બનાવટમાં અને સૂક્ષ્મ જીવોની વૃદ્ધિ કરવા માટે ઉપયોગી થાય છે. તો એના માટે પણ લીલ ઉપયોગી છે. ત્યાર પછી આપણે લઈએ ક્લોરેલા અને સ્પિરુલિના જેવી લીલ, બરાબર? ક્લોરેલા પણ આની અંદર જ આવશે.
ક્લોરેલા અને સ્પિરુલિના જેવી લીલ કેવી છે? એક કોષીય છે અને પ્રોટીન સભર ખોરાક પૂરો પાડે છે, જેમાં પ્રોટીન પુષ્કળ પ્રમાણમાં હોય એવો ખોરાક આપે છે. એટલે આ બંને પ્રકારની લીલ જે છે એ ખોરાકના ઉત્પાદનમાં અવકાશ યાત્રીઓ જે છે એનો ઉપયોગ કરે છે, કેમ કે અવકાશમાં અન્ય ખોરાક બહુ મોટા પ્રમાણમાં લઈ જવો શક્ય નથી. એટલે જો ક્લોરેલા જેવા અથવા તો સ્પિરુલિના જેવી લીલનો જો ખોરાકમાં ઉપયોગ કરે તો એ ઓછી ક્વોન્ટિટીમાં વધુ પોષક તત્વો આપે છે. એટલે એ લીલ જે છે એ ખાદ્ય તરીકે ઉપયોગી થાય છે. તો આ રીતે લીલ ઘણી બધી રીતે જે છે એ આપણને ઉપયોગી થાય છે. તો આ લેક્ચરમાં આપણે લીલ વિશેની સામાન્ય માહિતી લીધી કે ભાઈ લીલ કેવા પ્રકારની હોય છે, લીલના વસવાટ ક્યાં ક્યાં જોવા મળે છે, લીલનો બાહ્ય દેખાવ એક કોષીય છે, વસાહતી છે, તંતુમય છે, સહજીવી છે, બરાબર, અથવા તો દરિયાઈ વિરાટ દેહ ધરાવતી જોવા મળે છે, બધા જે છે એ જોયું. ત્યાર પછી આપણે જોયું કે લીલમાં પ્રજનન કેવી રીતે થાય છે. વાનસ્પતિક પ્રજનન અવખંડન દ્વારા થાય, અલિંગી પ્રજનન બીજાણુઓ દ્વારા થાય, જેમાં ખાસ કરીને ચલ બીજાણુ હોય, અને લિંગી પ્રજનન જન્યુઓ દ્વારા થાય. એમાં વૈવિધ્યપૂર્ણ છે પાછું, ચલ સમજન્યુ અથવા તો અચલ સમજન્યુ અથવા તો અસમજન્યુ અથવા તો અંડજન્યુ પ્રકારે જોવા મળે છે. અને છેલ્લે આપણે લીલની ઉપયોગિતા, લીલના ફાયદાઓ જે છે એ જોયા. ખાસ કરીને નીટમાં તમારે આ બાબત ધ્યાનમાં રાખવાની છે, કઈ લીલ ક્યાં ઉપયોગી થાય છે એને લગતો એકાદ ક્વેશ્ચન તો પૂછાતો જ હોય છે, બરાબર. ગયા નીટમાં મેં કીધું એમ કે સ્પિરુલિના અને ક્લોરેલા જેવી લીલ જે છે એ ઓપ્શનમાં આપેલું હતું કે કઈ લીલ એવી છે કે જે એક કોષીય છે અને પ્રોટીન સભર ખોરાક પૂરો પાડે છે. તો એમાં આવશે ક્લોરેલા અને સ્પિરુલિના જેવી લીલ. તો આવી રીતે જે છે એ તમને આમાંથી એકાદો ક્વેશ્ચન પૂછે કે હાઇડ્રોકોલોઇડ્સના નિર્માણમાં કઈ લીલ ઉપયોગી છે, અથવા તો અગર અગર જેલના ઉત્પાદનમાં કઈ લીલ ઉપયોગી છે, કઈ જાતિની લીલ ખાદ્ય ખોરાક તરીકે ઉપયોગી છે, બરાબર. તો આ રીતે જે છે એ આપણને પ્રશ્ન પૂછી શકે, બરાબર. તો આ રીતે લીલની સામાન્ય માહિતી આપણે જે છે એ જોઈ. હવે આપણે લીલ સૃષ્ટિનું વર્ગીકરણ કેવી રીતે કરવામાં આવે છે, એના મુખ્ય 3 વર્ગો કયા છે એના વિશે આપણે આવતા લેક્ચરમાં અભ્યાસ કરશું, બરાબર.